વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું રાજેન્દ્ર પટિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એની ચર્ચા કરી રહ્યા છીએ। ઇતિહાસનું આ એવું પ્રકરણ એટલે કે પાઠ છે કે જે ચેપ્ટર 5ની જેમ ખૂબ જ સહેલું છે। ખૂબ સરળતાથી આપ એમાં માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો। માની લો કે બીજા ચેપ્ટરમાં જે પ્રમાણે ટ્વિસ્ટેડ સવાલો હોય છે, એટલે કે પહેલાં આપણે સવાલને સમજવો પડે છે કેટલાક ચેપ્ટરમાં। જો એ સવાલને આપણે સમજવામાં ભૂલ કરીએ તો આવડતું હોવા છતાં પણ ક્યારેક આપણે ખોટો જવાબ લખી શકીએ છીએ। આ પાઠની આ વિશેષતા છે કે આ પાઠ બધી રીતે સહેલો છે, ટ્વિસ્ટેડ સવાલો નથી, માત્ર વાંચવાનું છે સારી રીતે, ત્યારબાદ ખૂબ સારી રીતે એકવાર એને લખવાનું છે નોટમાં। 2 થી 3 વાર વાંચન કર્યા બાદ જો આપ એકવાર સારી રીતે આ પાઠના મહત્ત્વના મુદ્દાઓ અને એની અંદરના પણ મહત્ત્વના મુદ્દાઓ જો લખશો તો આપ ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો। આ બધું કહેવાનું એટલા માટે મિત્રો, કારણ કે મોટે ભાગે કેટલાક વિદ્યાર્થીઓને માર્ગદર્શન નથી હોતું અને માર્ગદર્શનના અભાવે કયા પાઠની કેવી રીતે તૈયારી કરવાની એમની સમજણ એમની પાસે નથી હોતી અને એના પરિણામ સ્વરૂપે એ પાછા પડતા હોય છે। તો આ જે પ્રકરણ સહેલા છે, સરળ છે અને સાથે સાથે ખૂબ સારા માર્ક્સ પણ આપણને પરીક્ષામાં અપાવી શકે છે, તો એવા પ્રકરણની, એવા ચેપ્ટરની આપણે સારી રીતે તૈયારી કરીએ। તો આવો આપણે આ સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે ચર્ચા કરીએ। એ પહેલાં એ માહિતી આપી દઉં કે જે સાંસ્કૃતિક વારસાના સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ પ્લેસ, એવી રીતે ઇન્ડિયન હેરિટેજ પ્લેસ, તો આ કયા સ્થળો એમાં સમાવવા એ કોણ નક્કી કરે છે? યુનેસ્કો નામની એક સંસ્થા છે જે વિશ્વના તમામ દેશોમાં જે કેટલાક એવા સ્થળો હોય છે જેને હેરિટેજ બનાવી શકાય છે એને હેરિટેજ પ્લેસ તરીકે સ્થાન આપે છે અને ભારતના આવા 32 સ્મારકો અત્યાર સુધી એમાં સ્થાન મેળવી ચૂક્યા છે। એમાંથી કેટલાક સ્મારકો વિશેનો પરિચય છે જે આપણે લેવાનો છે। અગાઉ કહ્યું તે પ્રમાણે વિકલ્પ આવડે તો આપણને ઘણીવાર અમુક શોર્ટ નોટ્સ, અમુક પ્રશ્નો આવડી જતા હોય છે। કેટલાક ચેપ્ટરમાં એવું સંભવ નથી હોતું, પરંતુ આ ચેપ્ટરમાં એવી શક્યતાઓ પૂરી છે કે આપ માત્ર 8-10 વિકલ્પો કરો અને 3 માર્ક્સનો સારો જવાબ તૈયાર કરી શકો છો। અજંતાની ગુફા પણ આપ આ રીતે તૈયાર કરી શકો છો। દાખલા તરીકે પહેલાં રાજ્ય યાદ કરો। રાજ્ય મહારાષ્ટ્રમાં છે, ઔરંગાબાદ જિલ્લામાં છે અને જેના પરથી ઓળખાય છે એ ગામ અજંતા પાસે છે, એટલે 3 વિકલ્પો થઈ ગયા તમારા। સહ્યાદ્રી પર્વત, આપે કદાચ 9મા ધોરણમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જે પશ્ચિમ ઘાટ છે એ સહ્યાદ્રીના નામે ઓળખાય છે। એ સહ્યાદ્રી પર્વતને કોતરીને ઘોડાની નાળનો આકાર આપે જોયેલો હશે, એ આકારે કુલ 29 ગુફાઓ બનાવેલી છે। એટલે અહીંયા ટોટલ 5 વિકલ્પો તો થઈ ગયા તમારા। 1 મહારાષ્ટ્ર રાજ્ય, બીજું ઔરંગાબાદ જિલ્લો, ત્રીજો સહ્યાદ્રી પર્વત, 29 ગુફા અને અજંતા ગામ। આ રીતે આ ગુફાઓ બનાવવામાં આવી છે। 5મા પાઠની અંદર જે વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ આપણે કર્યો હતો એ પ્રમાણે ભારતમાં વાસ્તુકળા પ્રમાણે પહેલાં બાંધકામ થતું હતું, તો એ દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ ખૂબ જ મહત્ત્વની છે। અહીંની ગુફાઓ 2 ભાગમાં વહેંચી શકાય છે। કેટલીક ગુફાઓ ચિત્રકલા આધારિત છે, જ્યારે કેટલીક ગુફાઓ શિલ્પકલા આધારિત છે। એટલે કે કેટલીક ગુફાઓમાં ચિત્રો વધુ છે અને કેટલીક ગુફાઓમાં સરસ મજાનું કોતરણી કામ કરેલું છે। ભીંત ચિત્રો આધારિત ગુફાઓ એ આપ યાદ રાખજો। 1, 2, 10, 16 અને 17 આંકડાકીય માહિતી છે એટલે વિદ્યાર્થીઓને યાદ રાખવામાં 100% તકલીફ પડી શકે છે, પણ આપ કોશિશ કરજો। જેમાં ભીંત ચિત્રો અજોડ એટલે ખૂબ જ ઉચ્ચ કક્ષાના છે, જેનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે। અજંતાની ગુફા 2 પ્રકારમાં છે, એક ચૈત્ય અને વિહાર।
પ્રકરણ 1માં આપણે ચૈત્ય અને વિહાર વિશે ચર્ચાઓ કરેલી છે. એની વિશેષ માહિતી અહીંયા બ્રેકેટમાં પણ આપેલી છે. 9, 10, 19, 26 અને 29 આ ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકી વિહાર છે. એવું કહેવાય છે કે આ ગુફાઓ એક સમયે વિસરાઈ એટલે કે ભૂલાઈ ગઈ હતી, પરંતુ ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે એને પુનઃ સંશોધિત કરી હતી. અહીંયા પ્રારંભિક જે ગુફાઓ છે એ બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ જે સર્વશ્રેષ્ઠ ઉદાહરણો કહેવાય એમાં સ્થાન પામે છે. બાકીના જે સેન્ટેન્સ છે આમાં એ આપ ન લખો તો ચાલે એવા છે, કોમન વાક્ય છે જે આપ કોઈ પણ સ્મારક વિશે લખી શકો છો એવા છે. તો અહીંયા તમારા મુખ્ય જે હેતુલક્ષી પ્રશ્નો છે એ શરૂઆતની 2 લાઇનમાં છે. ત્યારબાદ ક્રમ જે છે 1, 2, 10, 16 અને 17, 9, 10, 19, 26 અને 29, 1819, કેપ્ટન જ્હોન સ્મિથ. આ બધા હેતુલક્ષી પ્રશ્નો આપ યાદ રાખીને પણ આ જે મુદ્દો છે અજંતાની ગુફાઓની શોર્ટ નોટ છે એને આપ યાદ રાખી શકો છો. એવું જ બીજી ગુફા લગભગ આપે જ્યારે જ્યારે સાંભળ્યું હશે ત્યારે અજંતા ઇલોરા શબ્દ સાથે સાંભળેલો હશે. મહારાષ્ટ્ર રાજ્યમાં જ છે, ઔરંગાબાદ જિલ્લામાં જ છે આ ગુફાઓ. કુલ 34 ગુફાઓ છે અહીંયા, જેમાં 3 અલગ અલગ ક્રમ પ્રમાણેના સમૂહો છે. 1 થી 12 નંબરની ગુફાઓ એ બૌદ્ધ ધર્મને લગતી છે. 13 થી 29 નંબરની ગુફા હિન્દુ ધર્મની છે. 30 થી 34 નંબરની ગુફા એ જૈન ધર્મની છે. એટલે કે અહીંયા 3 ધર્મોનો સાંસ્કૃતિક સમન્વય આપણને જોવા મળે છે. અહીંયા પણ તમારા હેતુલક્ષી પ્રશ્નો બન્યા. રાજ્ય, જિલ્લો અને ગુફાઓનો ક્રમ, એટલે કે ટોટલ 34 ગુફા. એ સિવાય એવું પણ પૂછી શકાય પરીક્ષામાં કે કયા નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની છે, કયા નંબરની હિન્દુ ધર્મની છે અને કયા નંબરની જૈન ધર્મની છે. તો એ પણ આપણે યાદ કરવું પડશે. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ જે થઈ ગયા એમણે 13 થી 29 નંબરની હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ કરેલું છે, એટલે એ પણ વિશેષ યાદ રાખવું પડશે આપણે. સૌથી અગત્યની ગુફા 16 નંબરની કહેવાય છે, જેમાં કૈલાસ મંદિર આવેલું છે. મિત્રો, કૈલાસ મંદિરની જેટલી વિશેષતાઓ આપણે કહીશું એટલી ઓછી થાય છે, કારણ કે બહારથી પથ્થરો લાવી અને મંદિરનું નિર્માણ કરવું એ કદાચ અઘરું તો છે, પણ એના કરતાં વિશેષ અઘરું છે એક નિરાકાર એટલે કે ગમે તેવા આકારનો પથ્થર હોય અને એમાંથી 50 મીટર લંબાઈ ધરાવતું, 33 મીટર પહોળાઈ ધરાવતું અને 30 મીટરની ઊંચાઈ ધરાવતું મંદિર બનાવવું, એ પણ એક જ પથ્થરને કોતરીને. એટલે ખૂબ અદ્ભુત અને સમય માંગી લે તેવી કલા છે મિત્રો. તો આ પ્રકારની કલાઓ એ આપણો પ્રાચીન વારસો છે અને માટે જ આવા સ્થળો વૈશ્વિક વારસાની અંદર સ્થાન પામેલા છે. અહીંયા ફરીથી સ્પષ્ટતા કરું મિત્રો, અલગ અલગ પથ્થર કે અન્ય મટીરિયલ્સ ભેગું કરી અને મંદિર બનાવવું અને એક જ પથ્થરમાંથી મંદિર બનાવવું, જેમાં ગર્ભગૃહ પણ આવશે, ઊભા રહેવાની જગ્યા જેને મંડપ કહેવાય એ પણ આવશે, સ્તંભો પણ આવશે, બધું જ. અને એ પણ કેટલા મીટરની? 50 મીટરની લંબાઈ, 33 મીટરની પહોળાઈ અને 30 મીટરની ઊંચાઈ ધરાવતું ભવ્યાતિભવ્ય મંદિર છે. ઈસવીસન 600 થી 1000ના કાળની અંદર આ મંદિર બનેલું છે અને જે આપણી પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન છે. એટલે આ મહત્ત્વના જે સેન્ટેન્સ છે જેની આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, એ સિવાયના પણ જે વાક્યો અંદર આપેલા છે એ પણ આપ વાંચીને લખી શકો છો. પરંતુ આપણે ખાસ એવા જ વાક્યોની અહીંયા ચર્ચા કરીએ છીએ જે આપણે પરીક્ષા અનુસંધાનમાં લખવા જરૂરી છે. એટલે અહીંયા ઇલોરાની ગુફાઓનો પરિચય પણ આપણો પૂરો થાય છે. હવે આપણે ત્રીજી એક ગુફા છે એલિફન્ટા. આ ગુફા પણ મહારાષ્ટ્ર રાજ્યમાં જ આવેલી છે. મુંબઈ જે ભારતની એક આર્થિક મોટી રાજધાની છે ત્યાંથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી આ ગુફાઓ છે. નામ કઈ રીતે પડ્યું અને કેટલી ગુફાઓ છે? તો ટોટલ 7 ગુફાઓ છે.
નામ પોર્ટુગીઝોએ આપ્યું. એવું કહેવાય છે કે જ્યારે પોર્ટુગીઝો સૌપ્રથમ અહીંથી નીકળ્યા હતા ત્યારે પથ્થરમાંથી કોતરેલા હાથીનું શિલ્પ એમણે જોયું અને ત્યારબાદ આ ગુફાનું એમણે નામ આપ્યું એલિફન્ટા. અહીંની ગુફાઓમાં અનેક સરસ મજાની શિલ્પકૃતિ એટલે કે પથ્થરમાંથી કોતરેલી સરસ મજાની આકૃતિઓ છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ સર્વશ્રેષ્ઠ છે અને જે ગુફા નંબર 1ની અંદર સ્થિત છે. ઈસવીસન 1987માં યુનેસ્કો જેણે વૈશ્વિક વારસામાં એલિફન્ટાને સ્થાન આપ્યું અને ત્યાં વ્યવસાય કરતા માછીમારો એ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. મિત્રો, અહીંયા પણ હેતુલક્ષી સવાલો દ્વારા આપ યાદ રાખી શકો છો. રાજ્ય, મુંબઈથી કેટલું દૂર, કેટલી ગુફા, કોણે નામ આપ્યું, ત્રિમૂર્તિ એ કઈ ગુફામાં છે, યુનેસ્કોએ એને ક્યારે વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું અને સ્થાનિક માછીમારો એને કયા નામે ઓળખે છે. આવા હેતુલક્ષી સવાલોના જવાબ પણ આપણે જો યાદ રાખીએ તો પણ આપણે આ શોર્ટ નોટને સારી રીતે લખી શકીએ છીએ. આગળનું જે આપણું સ્થળ છે એ મહાબલીપુરમ. રાજ્ય તમિલનાડુ, જેનું એક શહેર ચેન્નઈ અને ત્યાંથી 60 કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે, જે મહાબલીપુરમ તરીકે ઓળખાય છે. ખાસ કરીને ત્યાંના મંદિરો અને દરિયા કિનારા માટે આ સ્થળ વધારે પ્રખ્યાત છે. મહાબલીપુરમ નામ કઈ રીતે પડ્યું? તો ભારતના પલ્લવ વંશના જે રાજાઓ થઈ ગયા એમાં નરસિંહવર્મન પ્રથમ એનું ઉપનામ મહામલ્લ હતું અને એના પરથી આ સ્થળને મહાબલીપુરમ તરીકે ઓળખવામાં આવે છે. પલ્લવ રાજા નૃસિંહવર્મન પ્રથમે અહીંયા 7 રથ મંદિરો બનાવ્યા હતા, જેમાંથી 5 રથ મંદિરો અત્યારે હયાત છે. 2 રથ મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા છે. જો આપ ત્રીજા પાઠને સારી રીતે અભ્યાસ કરી અને જાણતા હોય તો એની અંદર આવેલું રથ મંદિરોમાં કે જેના નામ પાંડવોના નામ ઉપરથી પાડેલા, સૌથી મોટું રથ મંદિર એ ધર્મરાજનું હતું અને સૌથી નાનું રથ મંદિર એ દ્રૌપદીનું છે અહીંયા. એ સિવાય અહીંયા 2 વિશેષ આકર્ષણો પણ છે. હાસ્ય મુદ્રામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ, આ બંને ખાસ જોવાલાયક છે અને આ એક પ્રાચીન સમયનું બંદર પણ હતું. આમ જોવા જઈએ તો આની અંદર પણ સારા એવા હેતુલક્ષી સવાલો છે. રાજ્ય, શહેર, કિલોમીટર, 60, એ સિવાય કોણે બનાવ્યું, કેટલા મંદિરો હતા, કેટલા છે, કેટલા વિલીન થઈ ગયા, આ બધી માહિતી યાદ રાખી અને હેતુલક્ષી રૂપે પણ તમે આ જવાબને લખી શકો છો. પટ્ટદકલ એ પૂછાવાની દ્રષ્ટિએ એટલા માટે આ ચેપ્ટરમાંથી ઓછું મહત્ત્વનું છે કારણ કે એની લંબાઈ એટલી બધી નથી અને આ ચેપ્ટરમાંથી મોટે ભાગે 3 ગુણનો સવાલ પૂછાય છે. એટલે અમે વિદ્યાર્થીઓને સજેસ્ટ કરીએ છીએ કે આને નહીં કરો તો ચાલશે, પરંતુ આપણે એકવાર એનો પરિચય લઈ લઈએ. પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂરનું એક નગર છે. એક સ્થળનું નામ છે મિત્રો પટ્ટદકલ, એટલે જે મૂળ ચાલુક્ય વંશના રાજાઓની રાજધાની હતી. 7મી અને 8મી સદીમાં અહીંયા જે મંદિરો બનેલા એ મોટે ભાગે નાગર અને દ્રવિડ શૈલીથી બનેલા અને તેનું સૌથી મોટું મંદિર એટલે વિરૂપાક્ષનું કહેવાય છે, એટલે કે શિવનું મંદિર કહેવાય છે. મિત્રો, આપણા આ ભાગની અંદર આપણે જે પણ મુદ્દાઓની ચર્ચા કરી એમાં ટોટલ 5 મહત્ત્વના પોઈન્ટ આવી ગયા: અજંતા, ઇલોરા, એલિફન્ટા અને મહાબલીપુરમ. પટ્ટદકલ એ 5મો મુદ્દો છે, પણ અગાઉ કહીએ એમ ઓછો મહત્ત્વનો મુદ્દો છે. એટલે આપ આ 4 શોર્ટ નોટને વિડીયો દ્વારા અથવા તો આપના પુસ્તકમાં પણ ખૂબ જ સરસ રીતે આપેલું છે એ દ્વારા પહેલાં જે મહત્ત્વપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નો નીકળે છે, વધારે આપણને યાદ ના રહેતું હોય તો એને અલગ કાઢો, એને વાંચવાનો પ્રયત્ન કરો. જો વાંચીને તમને વધુમાં વધુ યાદ રહી જતું હોય તો ખૂબ સારી રીતે એને લખવાનો પ્રયત્ન કરો, કારણ કે 3 વાર વાંચવું ઇક્વલ ટુ 1 વાર સારી રીતે લખવું. જો આપ 1 વાર ખૂબ સારી રીતે લખશો તો 3 વખતના વાંચન બરાબર થશે. માટે
આપ ન માત્ર વાંચવાનો મહાવરો કરશો પરંતુ સાથે સાથે લખવાનો પણ મહાવરો કરતા રહેજો, જેના બે કારણ છે. એક, લખાણથી આપણા રાઇટિંગ પણ સારા રહેશે, આપણી પ્રેક્ટિસ પણ થશે, ભૂલી પણ નહીં જવાય. અને સાથે સાથે વાંચવા કરતાં લખવામાં જે કંઈક જોડણી દોષ હશે, જે એસએસમાં બહુ મહત્ત્વના નથી, પરંતુ ક્યારેક શિક્ષકને અતિશય દોષ હોય તો બહુ વધારે આંખે દેખાતા હોય છે, તો તમારી ઇમ્પ્રેશન પણ ખરાબ પડી શકે છે. તો આપ મિત્રો ખૂબ સારી રીતે લખવાનો પણ પ્રયત્ન કરો અને સાથે સાથે એટલું જ ઊંડાણપૂર્વકનું વાંચવાનો પણ પ્રયત્ન કરો. કેટલાક સજેશન વારે વારે આપવા પડે છે. એમાંનું એક સજેશન આ પાઠ અનુસંધાનમાં કે સહેલું ચેપ્ટર છે. શરૂઆતના વિડીયોમાં કહું છું, પહેલા વિડીયોમાં, કે ખૂબ સહેલું ચેપ્ટર છે. ભૂતકાળમાં અમે ખૂબ સારી રીતે આને તૈયાર કરાવ્યું છે. વિદ્યાર્થીઓ આમાં ખૂબ સારા માર્ક્સ મેળવી ચૂક્યા છે. એના બે કારણ, એક સરળ ભાષા અને બીજું કારણ ટ્વિસ્ટેડ પ્રશ્નો નહીં. તો સ્વાભાવિક છે, હું પણ મારા કોઈ પણ લેક્ચરમાં પણ કહેતો હોઉં છું, વિડીયોમાં પણ હવે કહું કે બોર્ડનું પેપર મોટે ભાગે સરળ વધુ હોય છે. તો આપણે સરળ ચેપ્ટરને કોઈ પણ સંજોગોમાં છોડવા ન જોઈએ. તો આપ આ ચેપ્ટરને પણ એટલી જ સારી રીતે તૈયાર કરજો. મિત્રો, આ પ્રથમ ભાગમાંથી આ 4 પ્રશ્નો આપ સારી રીતે લખી અને તૈયાર કરો અને વ્યવસ્થિત માર્ક્સ મેળવી શકો એવી આશા સાથે જય હિન્દ, જય દ્વારકાધીશ.